જય કોળી સમાજ, જય ગરવી ગુજરાત. મિત્રો, આપની સમજ એક વાત મેં કરી રહ્યો છું કે મેં જે વિડીયો સાંભળ્યો આપણા સાંસદ, દીવ દમણના સાંસદ એટલે કે ઉમેશભાઈ કોળી પટેલ, એમનું એક નિવેદન મેં સાંભળ્યું ને એટલે મને બહુ ગૌરવ થયું અને સમાજને ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે. એ એમાં સૂચવે છે તો આ વિડીયો જે ચલાવ્યો છે ગુજરાત ફસે, તો એ જોવા લાયક છે અને સાંભળવા લાયક છે. તો મિત્રો જરૂરથી સાંભળજો. બીજું એ કહેવા માગું છું કે મિત્રો કે ભૂતકાળ આપણને યાદ કરાવે છે ઉમેશભાઈ. જેમ કરમસિંહભાઈ અપક્ષમાં જીત્યા હતા, જેમ રણછોડભાઈ જીત્યા હતા, એમ આ ઉમેશભાઈએ આજે એ તાજું કરી બતાવ્યું છે કે સમાજની અંદર એ તાકાત છે. તમે પાર્ટીઓની ગુલામીથી બહાર આવો અને સમાજનો અવાજ બનો, સમાજના અધિકાર હોય, હક હોય એની વાત કરો, તો સમાજ હંમેશા તમારી હારે જ રહેવા તૈયાર છે. આ વાત ઉપરથી એવું સાબિત થાય છે. એક તરફી પ્રેમથી કોઈ રિઝલ્ટ નથી આવતું. એટલે પાર્ટીઓને પ્રેમ કરવા કરતાં સમાજને પ્રેમ કરો, સમાજનો અવાજ બનો, સમાજ સાથે અન્યાય થતો હોય તો ઊભા રહો. તમારી સુખ માટે અને તમારા જે 5-6 માણસોને સાચવવા માટે જે તમે પાર્ટીને સાચવીને રહ્યો છો અને સમાજ સાથે અન્યાય થાય ત્યારે તમે બોલતા નથી, તો આ ખરેખર સમાજની દિશા ખરાબ થાય છે. એટલે અમે આગેવાનો છે સારા, જે સમાજનો અવાજ બને છે, જે યુવાનો છે અવાજ બને છે, એને કહેવા માગું છું કે ઉમેશભાઈથી શીખો. ઉમેશભાઈની વાત સમજો તમે, કે તમે જો જમીન ઉપર કામ કરશો, સમાજનો અવાજ બનશો, તો આ સમાજ તમારી હારે જ રહેશે. એટલે ખરેખર આ વસ્તુને સમજીને 2027ની અત્યારથી જ તમારે તૈયારી કરી દેવાય કે જો તમે સમાજનો અવાજ બનશો, સમાજનું કામ કરશો અને સમાજની સાથે ચાલશો ને, તો તમારે કોઈ પૈસાની, કોઈ પાર્ટીની જરૂર નથી, કોઈની ગુલામી કરવાની જરૂર નથી. આ સમાજ તમને પાર્લામેન્ટમાં પણ મોકલશે ને વિધાનસભામાં મોકલશે, આ હું તમને ખાતરી આપું છું. અને આપણે સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં ઘણા એવા દાખલા બસે. ભૂતકાળમાં મેં જેમ તમને કીધું, કરમસિંહભાઈ હોય, રણછોડભાઈ મેયર હોય ધંધુકા, અને અત્યારે હાલનો તાજો દાખલો આપણે વર્ષ પહેલાંનો કે ઉમેશભાઈ કોળી દીવ દમણના સાંસદ, ભાજપ કોંગ્રેસને બેને પછાડીને જીત્યા. આ કોળી સમાજ છે મારો, આ એની તાકાત છે. એટલે એ ઈચ્છે છે કે તમે એનો અવાજ બનો, એની સાથે ઊભા રહો, એની સાથે કોઈ અન્યાય થતો હોય તો એનો અવાજ બનો. આ કરવાની આપણા આગેવાનોને અને યુવાનોને જરૂર છે. તો અત્યારથી જ્યાં આપણી સીટું કોળી સમાજની આવતી હોય, ના આપણી સામે અન્યાય થાય, તો અત્યારથીની સીટુને ટાર્ગેટ બની અને સત્યનું ઓપરેશન ચાલુ કરી દો. મિત્રો, કામ કરો અને સમાજનો અવાજ બનો. મને ખાતરી છે આપણો કોળીને ઠાકોર સમાજ ઇતિહાસ એક નવો 27માં રચી શકે એ ક્ષમતા કોળી સમાજમાં છે. આ દીવ દમણથી તમને દર્શન કરાવે છે. તો આ વાતમાં જરૂર મિત્રો ધ્યાન દો અને આગળ વધો. જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ.